નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ ભાગ 3 હોમ રૂલ આંદોલન 1916. તો વિદ્યાર્થી મિત્રો, હોમ રૂલ લીગની સ્થાપના એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો પણ લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત તેમણે મેળવ્યો. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ મેળવવાનો હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવીલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો આપ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા માટે અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી તેમને ઉટાકા મઢમાં નજર કેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ, સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવાની ફરજ પડી. એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લખનૌ કરાર 1916. ઈસવીસન 1905માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા. તે હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા. તે લખનૌ કરાર તરીકે જાણીતા થયા. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને પ્રબળ બળ મળ્યું. આ રીતે લખનૌ કરાર 1916, જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ જૂથો એક થયા, મુસ્લિમ પક્ષો એક થયા અને એને પરિણામે સ્વરાજ માટેની લડત ખૂબ જ પ્રબળ બની. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. તો વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે જાણીતા બન્યા હતા. તો કે એમના વિશે આપણે માહિતી મેળવીશું. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કંટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે તેઓ ઉત્તીર્ણ થયા, પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં તેઓ જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. તો આ રીતે હરિપુરા ખાતે કોંગ્રેસનું જે અધિવેશન હતું, તો કે તે અધિવેશનમાં તેઓ પ્રમુખ બન્યા, કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. તો આ રીતે તેમનો જન્મ ઓડિશાના કટક મુકામે થયો હતો. એમના માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. ત્યારબાદ તેઓ તીવ્ર પ્રતિભાશાળી હતા. તેઓ લંડનમાં ICS પરીક્ષા પાસ કરીને ચોથા નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં જોડાયા હતા. ત્યારબાદ 1938માં તેઓ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ત્યારબાદ ત્રિપુરામાં પણ તેઓ કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા. મે 1939માં સુભાષચંદ્ર બોઝે
ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. તમને અહીં શોર્ટ ક્વેશ્ચન પૂછાય, બરાબર. સુભાષચંદ્ર બોઝે કયા નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી, રચના કરી હતી? તો કે ફોરવર્ડ બ્લોક. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું 1939. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં નજર કેદ રાખ્યા. તો આ રીતે સુભાષચંદ્ર બોઝ હતા, તેઓ ઉપવાસ પર ઉતરવાને પરિણામે તેમની તબિયત નાજુક બની ગઈ અને તેથી તેમને તેમના જ મકાનમાં નજર કેદ રાખવામાં આવ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરીને પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. તેમણે વેશ ધારણ કર્યું અને એ રીતે તેઓ અંગ્રેજોના નજરકેદમાંથી છટકીને તેઓ ક્યાં પહોંચ્યા? બર્લિન ખાતે પહોંચ્યા. બર્લિન પહોંચીને રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. જર્મની અને જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોનો લાભ લઈને સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર અને જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવેલી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારીને તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. તો આ રીતે વિદેશોમાં જઈને તેમણે જે શક્તિશાળી રાષ્ટ્રો હતા તો કે તેમણે મદદ લેવા માટે પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ આઝાદ હિંદ ફૌજના સુકાની પદે બ્રિટિશ સરકારના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાન અને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદો થતાં મોહનસિંઘને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. સર્વસત્તા તેમને સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. 1943માં તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. તો આ રીતે તેમનું નેતાજીનું હુલામણું નામ પડ્યું હતું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિંદનો મંત્ર આપ્યો. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે તેમણે આહ્વાન કર્યું હતું. તો આ રીતે સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદી માટે ઘણા સંઘર્ષો કરવામાં આવ્યા, પ્રયત્નો થયા હતા. અહીં ભારતની જે રાષ્ટ્રીય ચળવળો સમય દરમિયાન જે સૂત્ર આપ્યા તો તે સૂત્ર વિશેની યાદી તમારે તૈયાર કરવાની છે. ત્યારબાદ કામચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરઝી હુકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે કામચલાઉ સરકાર દ્વારા ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. આઝાદ હિંદ ફૌજની કામગીરી. તો કે આઝાદ હિંદ ફૌજની કામગીરી કયા પ્રકારની હતી? સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલોક વિજય મેળવ્યા. ત્યારબાદ પુરવઠાના ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન પર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. તો આ રીતે જાપાનની હાર થવાને પરિણામે આઝાદ હિંદ ફૌજની રચના જે જાપાનમાં થઈ હતી તો કે તેનું ભવિષ્ય ધૂંધળું બની ગયું. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા.
ત્યારબાદ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી, જેના નામ તેમણે આપ્યા હતા ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ. તેમણે સ્ત્રીઓની પણ એક અલગ લશ્કરી ટુકડી તૈયાર કરી હતી, જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. તમે કલ્પના કરો કે આઝાદ હિન્દ ફૌજને જો સંપૂર્ણ સફળતા મળી હોત તો ભારતનું ચિત્ર કંઈક અલગ જ હોત. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને તેમનું અવસાન થયું એમ કહેવાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2 એક વાક્યના અને પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5 એ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે.